પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. પીએમ મોદી ઓપરેશન સિંદૂરમાં સામેલ સૈનિકો અને અધિકારીઓને મળ્યા. વાયુસેનાના કર્મચારીઓ સાથે પીએમ મોદીએ 1 કલાક વિતાવ્યો. પીએમ મોદી આજે સવારે 7 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટથી ઉડાન ભરીને પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા. આદમપુર એરબેઝ પર પીએમ મોદી સૈનિકો સાથે હસતા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવતા કહ્યું હતું કે તેમણે પોતાના હુમલામાં ભારતના આદમપુર એરબેઝને ઉડાવી દીધો હતો. પરંતુ વડાપ્રધાનનું વિમાન આદમપુર એરબેઝ પર ઉતર્યા પછી તે સાબિત થઈ ગયું કે પાકિસ્તાનનો આ દાવો સંપૂર્ણપણે ખોટો હતો, કારણ કે ભારતના સૌથી વીવીઆઈપીનું વિમાન આ એરબેઝ પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. આદમપુર એરબેઝ ભારતના ફાઇટર એરક્રાફ્ટ MiG-29નું બેઝ છે. એર ચીફ માર્શલ AP સિંહ પણ પ્રધાનમંત્રી મોદી સાથે હતા. પાકિસ્તાન સરહદ નજીક આવેલું આદમપુર એરબેઝ દુશ્મન પર ઝડપી હુમલો કરવા માટે જાણીતું છે. આ એરબેઝ પર પીએમ મોદીનો એક ફોટો ખૂબ ચર્ચામાં છે. આ તસવીરમાં લખ્યું છે કે દુશ્મનના પાયલટ્સ શાંતિથી કેમ સૂઈ શકતા નથી. આ તસવીરમાં પીએમ મોદી વાયુસેનાના સૈનિકોની ટોપી પહેરેલા જોવા મળ્યા. આ મુલાકાત વિશે માહિતી આપતા પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે આજે સવારે મેં AFS આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દ્રઢ નિશ્ચય અને નિર્ભયતાના પ્રતીક એવા લોકો સાથે રહેવું વિશેષ અનુભવ હતો. ભારત સશસ્ત્ર દળો આપણા દેશ માટે જે કંઈ કરે છે તે માટે હંમેશા આભારી રહેશે. આદમપુર એરબેઝ પર પ્રધાનમંત્રી મોદી ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ પાકિસ્તાન સામે હુમલાઓને અંજામ આપનારા ફાઇટર પાયલટ્સ અને ટેકનિકલ સપોર્ટ સ્ટાફને પણ મળ્યા. ખુદ પ્રધાનમંત્રી મોદીએ વાયુસેનાના આ બહાદુર સૈનિકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.